અને જ્યારે એ પક્ષ સમાજ માટે અત્યાચાર અને અન્યાય કરતો હોય ત્યારે એ સમાજ એ પક્ષની સાથે બોલવાનું થાય, એની આમ સપનની છાતી રાખીને બોલવું પડતું હોય ત્યારે સપનની છાતી રાખીને કોઈ સમાજ માટે બોલતા હોય એવા રવિભાઈ વિનંતી કરીશ કે કાર્યક્રમ પોતા બતાવ્યા છે રવિભાઈ. જય જય કોળી સમાજ. થાકી ગયા થોડીક આટલી વાર જોઈ. લાંબુ આપણે બધાને પંચ મજલ આપવાની છે. આપણે અહીંયા જે મિત્રો ભાઈઓ યુવાન મિત્રો મારા વડીલો જે બેઠા છે અને હજી અન્ય કોઈ કારણોસર લગ્ન પ્રસંગના હિસાબે આપણે આ મિટિંગમાં નથી પહોંચી ગયા ને એને પણ ખબર પડવું જોઈએ કે નારી ગામમાં બાપાની મઢુલી ખાતે આ એક સરસ મજાની કોળી સમાજની મિટિંગ થઈ હતી. તો ફરી એક વખત જય જય. હવે એ જાગશે. આ જગાડવા માટે વર્ષોથી આપણા વડીલો મહેનત કરે છે અને વડીલો પછી અત્યારે એક આ બગદાણા ગામની નવનીતભાઈ બાલદિયાની એક આ મારવાની દુઃખદ ઘટના બની અને એ દુઃખદ ઘટના બની એટલે નવનીતભાઈ બાલદિયા ઉપર જયરાજ આયર, જયરાજ ભમ્મર અને એના મળતિયાઓ દ્વારા એના લુખ્ખાઓ જે હતા એના દ્વારા એની ઉપર હુમલો કરવામાં આવ્યો. એ નવનીતભાઈ આજે આપણી જે સંગઠનની આપણી કોળી સમાજની જે તાકાત હતી ને એ જે થોડી ઘણી આડી અવળી થઈ ગઈ હતી, સુસુપ્ત અવસ્થામાં થઈ ગઈ હતી, જે થોડીક ઘણા આપણા કોળી સમાજના લોકો સૂઈ ગયા હતા એમ કહીએ તો એને જગાડવાનું કામ આ નવનીતભાઈ બાલદિયાની દુઃખદ ઘટનાએ આજે આપણે બધા એક કર્યા છે. મિત્રો બતાવશું. મિત્રો આજે નવનીત બાલદિયાની ઘટના બની એ પછી રાત દિવસ જોયા વગર આપણા આ યુવાન મિત્રો જે આ યુવા બ્રિગેડ ટીમ છે, આપણા વડીલો જે છે, ભાઈ છે, પરસોત્તમભાઈ છે, હીરાભાઈ છે, કુંવરજીભાઈ છે, એ સિવાયના આપણા ઘણા બધા આગેવાનો બધા પક્ષમાં હશે, અલગ અલગ પક્ષમાં હશે, રાજકીય પક્ષ હશે, સામાજિક સંગઠન હશે, એના બધા લોકોએ આપણે સાથ સહકાર આપીને છેલ્લા 25 દિવસથી લડત લડે છે. એમાં આ જે ગ્રાઉન્ડ લેવલે જે કામ કરે છે એ આપણી આ યુવા બ્રિગેડ ટીમ છે. એમાં આપણા કિશનભાઈ બેર હોય, હિરેનભાઈ વાઘેલા હોય, હરેશભાઈ બેર હોય, અશોકભાઈ હોય, મુકેશભાઈ હોય, અશોકભાઈ રાઠોડ હોય, કાલુભાઈ જાંબુચા હોય, જયેશભાઈ બારૈયા હોય અને આપણા 56ની છાતી અને સિંહણ જેવા બેન એવા આપણા ગીતાબેન મેર અડધી રાતનો હોકારો ગમે ત્યારે કયો તો ગીતાબેન કોળી સમાજનું કામ હોય તો અડધી રાતે આપણે એમ કે હાલો ભાઈ હું આવું છું તમારી જોડે. આટલા મિત્રો યુવાન મિત્રો હોય અને એ આટલા ભાઈઓ હોય એની વચ્ચે જો એક બેન આવતા હોય તો એ સિંહણ બરાબર જ આપણી બેન કહેવાય. તો મિત્રો આ જે યુવા બ્રિગેડ ટીમ કામ કરે છે એને પહેલાં તો હું આ આપણા કોળી સમાજના યુવાન ભાઈઓ દ્વારા એમને અમે પહેલાં તો ખૂબ ખૂબ આપણે શુભેચ્છા પાઠવીએ મિત્રો. એના માટે એકવાર ફરીવાર ચાલુ કરીએ મિત્રો. બીજું કે આજે અશોકભાઈએ કીધું એમ, આપણા બીજા આગેવાનોએ કીધું એમ, જયરાજ ભમ્મર આયર કહીને ભાઈ આપણે કોઈ સમાજ જ્યારે દુશ્મનાવટ તો છે નહીં તો ભાઈ આપણે આયર શા માટે બોલવું? એની અટક ભમ્મર છે તો આપણે એને કહીએ કે ભાઈ જયરાજ ભમ્મર અને એને લુખાવો મુલેભાઈ આપણે માન આપવું છે. એટલું બધું ઘણા બધા આપણા ગામડા વિસ્તારમાં એમ કે આતા એટલે ભાઈ આતા કેનો આપણો આતા કેનો? આપણો આતા નહીં, એનો આતા કહેવાય. આતા કોને કહેવાય? બરાબર. તો આપણે એને આતા નથી કહેવાની જરૂરિયાત. એટલે આપણે એને જયરાજ જ કહેવાનો છે, જયરાજ ભમ્મર કહેવાનો છે. તો મિત્રો આજે આપણે આપ સૌને મારે એક બીજી નમ્ર અપીલ કરવાની છે કે આપણે આ નવનીતભાઈ બાલદિયાને ન્યાય અપાવવા માટે છેલ્લા 25 દિવસથી આપણે મહેનત કરતા હતા અને એ મહેનત આજે આપણે રંગ લાવી છે. તો મિત્રો એના માટે થઈને આપણે આખા ભાવનગર જિલ્લામાં આવેદનપત્ર અપાણા પણ ભાવનગરનું બાકી રાખ્યું હતું. ભાવનગરનું એટલા માટે બાકી રાખ્યું હતું કે ભાઈ પહેલાં આપણે જિલ્લાવાર તાલુકાવાર જોઈ લઈએ
અને છેલ્લે આપણે શું કરવું એ આપણે વ્યૂહરચના પ્રમાણે ન્યાય સભાનું ભાવનગર ખાતે 1 તારીખ બીજા મહિને એટલે કે આવતા રવિવારે ન્યાય સભાનું આયોજન કર્યું છે. તો આ ન્યાય સભામાં અમે આપ સૌ નારી ગામમાં અને આસપાસમાં રહેતા ગ્રામ્ય વિસ્તારના બેઠેલા ભાઈઓ બહેનો બધાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે આપ સૌ આ મિટિંગમાં જરૂર ને જરૂર પધારજો. અને હું મારી શેરીમાં રહેતો હોય તો મારી શેરીમાંથી 20 યુવાનો વડીલોને સાથે લઈને અક્ષર પાર્કમાં આપણું મહાસંમેલન છે, ન્યાય સભા છે, એ ન્યાય સભામાં આપણે બધાને સાથે જોડશું. અને જે ભાવનગર બાકી રીતું આપણે એ આવેદનપત્ર દેવામાં, તો એ ન્યાય સભામાં આપણે બધા ભાવનગર જિલ્લાને અને ગુજરાતને બતાવવાનું છે કે ભાઈ આ ભાવનગર જિલ્લાએ આપણને એક આ રસ્તો બતાવ્યો છે કે આ જુઓ તમે, આ ભાવનગરની શહેરની આપણી તાકાત બતાવવાની છે. માટે આપ સૌને પધારવા માટે અમારું કોળી સમાજ ન્યાય માટે આપ સૌને ભાવભીરું આમંત્રણ છે મિત્રો. અને આવનારા દિવસોમાં અત્યાર સુધી આપણા કોળી સમાજે એટલો અત્યાચાર સહન કર્યો છે મિત્રો. આપણે બધાને બીજા બધાને મોટા કર્યા. અત્યાર સુધી ભાવનગરમાં કોઈ પણ રાજકીય પક્ષ હોય તો ભાઈ એમાં આપણો આગેવાન કોળી સમાજમાં કોઈ આગેવાન જ નથી મળતો. આપણે બીજા કેમ જ દોરાવવાનું? પહેલાં તો કે ભાઈ ક્ષત્રિય, પછી તો કે બ્રાહ્મણ, પછી તો કે પટેલ. તો કોળી સમાજને શું કરવાનું? મત દેવા જવાનો, અંગૂઠો મારવાનો, મત દઈને એને મોટો કરવાનો. એને મોટો કર્યા પછી જ્યારે ધોકા ખાવાના વાળા આવે ને ત્યારે ધોકા તો છેલ્લે કોઈ સમાજ જ ખાવાના છે મિત્રો. તો આ ધોકા ભવિષ્યમાં ખાધા છે, પણ હવે વર્તમાનમાં અને ભૂતકાળમાં ખાધા છે, પણ ભવિષ્યમાં આ ધોકા આપણે ફરીવાર કોઈને ન ખાવા પડે, ફરીવાર કોઈ નવનીત બાલદિયાનો શિકાર ન બને, એટલા માટે થઈને આવનારા દિવસોમાં પણ હજી ઘણું બધું બાકી છે. તો બધાય જોઈ વિચારીને આગળ ન્યાય કરજો મિત્રો. આ તમારે બધા પાસે આવી અમારી અપેક્ષા છે મિત્રો. આટલું કહીને